નમસ્કાર. તો જીએસઆરટીસીમાં કંડક્ટર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. ફેમસ એકેડેમીના એનાલિસિસના આધારે આજે આપણે આવનારી ભરતીની એકદમ ઊંડાણપૂર્વક વાત કરીશું. દરેક નાની મોટી વિગત જે જાણવી ખૂબ જ જરૂરી છે એ બધું જ કવર કરીશું. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર શરૂ કરીએ. તો સૌથી પહેલા તો સૌથી મોટા સમાચાર. આંકડો જુઓ, 1500થી પણ વધારે. જી હા, અંદાજે 1500 કરતાં પણ વધુ જગ્યાઓ પર ભરતી આવવાની પૂરી શક્યતા છે. આ કોઈ નાની સૂની વાત નથી. હા, જે લોકો ગંભીરતાથી તૈયારી કરી રહ્યા છે ને, એમના માટે તો આ એક ગોલ્ડન ચાન્સ છે. ઓકે, તો આટલી મોટી ભરતી છે, પણ સવાલ એ છે કે આના માટે અરજી કોણ કરી શકે? કોઈ પણ તૈયારી શરૂ કરીએ એ પહેલાં સૌથી પહેલું કામ એ ચેક કરવાનું છે કે આપણે એની મૂળભૂત લાયકાતમાં ફિટ બેસીએ છીએ કે નહીં. બરાબર ને? તો ચાલો ફટાફટ જોઈ લઈએ. શૈક્ષણિક લાયકાત છે ધોરણ 12 પાસ. ઉંમર 18થી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હા, જો અનામત કેટેગરીમાં આવતા હો તો 5 વર્ષની છૂટછાટ મળશે. પણ અહીંયા સૌથી અગત્યની 2 વસ્તુઓ છે. એક, આરટીઓમાંથી કઢાવેલું કંડક્ટર લાયસન્સ અને બીજું વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. આ બંને ડોક્યુમેન્ટ્સ વગર તો વાત જ આગળ નહીં વધે, એટલે અત્યારથી જ તૈયાર રાખવા જરૂરી છે. પણ એક મિનિટ, શું આ બધી લાયકાત હોય એટલે પરીક્ષા આપવા મળી જ જાય? ના, અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. એવું માની લે છે કે ફોર્મ ભર્યું એટલે કોલ લેટર ઘરે આવી જશે. પણ હકીકત એનાથી થોડી જુદી છે. અહીં એક ટ્વિસ્ટ છે, અને એ છે મેરિટ આધારિત સિલેક્શન પ્રોસેસ. આને સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આખી સફરને સમજીએ. એટલે કે ફોર્મ ભરવાથી માંડીને એક્ઝામ હોલ સુધી પહોંચવાની આખી પ્રોસેસ શું છે? કેવી રીતે હજારો અરજીઓમાંથી અમુક જ લોકોને પરીક્ષા માટે પસંદ કરવામાં આવે છે? ચાલો જોઈએ. જુઓ, આખી પ્રોસેસના આમ તો 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સ્ટેપ 1, ઓનલાઈન અરજી ફોર્મ ભરો. સ્ટેપ 2, પછી આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ, એક મેરિટ લિસ્ટ બહાર પડે છે. અને સ્ટેપ 3, જો એ લિસ્ટમાં નામ હોય તો અને તો જ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે. તો આ મેરિટ લિસ્ટ છે ને, એ જ આખી ભરતીનો સૌથી મોટો ગેમ ચેન્જર છે. નિયમ શું છે કે જેટલી પણ ખાલી જગ્યાઓ હોય એના 15 ગણા ઉમેદવારોને જ પરીક્ષા આપવા બોલાવવામાં આવે છે. અને આ લિસ્ટ શેના આધારે બને? ફક્ત અને ફક્ત ધોરણ 12ના ટકાના આધારે, બીજું કંઈ જ નહીં. હવે મનમાં સીધો જ સવાલ આવશે, બરાબર ને, કે ભાઈ એ તો પછી ધોરણ 12માં કેટલા ટકા જોઈએ? ચાન્સ લાગશે કે નહીં? તો ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે આપણે છેલ્લી જે ભરતી થઈ હતી એના આંકડા પર એક નજર નાખીએ. ઓકે, તો આ આંકડા જુઓ, બધું ક્લિયર થઈ જશે. છેલ્લી ભરતીમાં જનરલ કેટેગરી માટે કટ ઓફ 75% હતું. એનો મતલબ કે જેમના 75%થી ઓછા હતા એમને તો પરીક્ષા આપવાનો મોકો જ નહોતો મળ્યો. એટલે એક સેફ સાઇડ માટે કહી શકાય કે જો 65% કે એનાથી ઉપર હોય તો ચાન્સ સારા છે. હા, દર વખતે કટ ઓફ બદલાય, પણ આ એક સારો અંદાજ છે. એટલે એક વાત મગજમાં એકદમ ફિટ કરી લેજો. 12માના માર્ક્સ શું છે? એ ખાલી એક્ઝામ હોલની એન્ટ્રી ટિકિટ છે. એનાથી બસ પરીક્ષા આપવા મળશે. સિલેક્શન થશે કે નહીં એનો આખો દારોમદાર પેલી 100 માર્ક્સની લેખિત પરીક્ષા પર જ છે. ફાઇનલ મેરિટમાં 12માના માર્ક્સની કોઈ જ વેલ્યુ નથી. બધું જ એક્ઝામના પરફોર્મન્સ પર છે. તો હવે જ્યારે એક્ઝામ જ બધું નક્કી કરવાની છે તો પછી એનો સિલેબસ શું છે? ચાલો એ 100 માર્ક્સના અભ્યાસક્રમની અંદર જઈએ. પરીક્ષાનું ફોર્મેટ એકદમ સિમ્પલ અને સ્ટ્રેટ છે. 100 સવાલ, 100 માર્ક્સ અને ટાઈમ ફક્ત 1 કલાક, એટલે કે 60 મિનિટ. આનો મતલબ શું થયો? એક સવાલ માટે 1 મિનિટ પણ પૂરી નથી મળવાની. એટલે અહીં સ્પીડ અને એક્યુરસી બંનેનો ખેલ છે. હવે આ માર્ક્સનું વિભાજન જુઓ. આનાથી ખબર પડશે કે સ્માર્ટ તૈયારી કેવી રીતે કરવી. જુઓ, જનરલ નોલેજ અને કમ્પ્યુટર સીધા 20-20 માર્ક્સ. એ જ રીતે રોડ સેફટી અને ગ્રામરના પણ 20-20 માર્ક્સ. એટલે કે આ મુખ્ય વિષયો પર પકડ મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આવીએ એ સવાલ પર જે કદાચ બધાના મનમાં હશે કે ભાઈ આ બધી વાત તો બરાબર, પણ ભરતી આવશે ક્યારે? ઓફિશિયલ જાહેરાતની રાહ ક્યાં સુધી જોવી પડશે? જો, કોઈ પણ ભવિષ્યવાણી કરવા કરતાં સારું છે કે આપણે જૂનો ટ્રેન્ડ જોઈએ. અને ટ્રેન્ડ શું કહે છે? 2019માં ભરતી આવી, પછી 2021માં અને છેલ્લે 2023માં. એકદમ ક્લિયર પેટર્ન દેખાય છે. દર 2 વર્ષે ભરતી આવે છે. તો એ હિસાબે હવે પછીનો વારો ક્યારે આવે?
બરાબર 2025 અથવા 2026માં. લોજિકલ છે. અને ફેમસ એકેડમીનું એનાલિસિસ પણ આ જ કહે છે. આ 2 વર્ષની પેટર્ન અને અત્યારે જે ખાલી જગ્યાઓ છે એ બંનેને જોતા એવું લાગે છે કે આવનારા 6 મહિનાની અંદર જ જાહેરાત આવી શકે છે. એટલે કે રાહ જોવાનો સમય હવે પૂરો થયો. તૈયારી શરૂ કરવાનો આ જ પરફેક્ટ ટાઈમ છે. અને હા, આની સાથે એક બીજું કારણ પણ જોડાઈ રહ્યું છે. એ છે ચૂંટણીનું વર્ષ. આપણે બધા જાણીએ છીએ કે ચૂંટણીના વર્ષોમાં મોટાભાગે સરકારી ભરતીઓની જાહેરાતો ફટાફટ થતી હોય છે. તો આ પણ એક મોટો સંકેત છે કે ભરતી બહુ દૂર નથી. તો હવે બધી જ માહિતી સામે છે. લાયકાત શું જોઈએ, સિલેક્શન કેવી રીતે થશે, શું વાંચવાનું છે અને ભરતી ક્યારે આવી શકે છે, બધું જ ક્લિયર છે. હવે બોલ તમારા કોર્ટમાં છે. સવાલ ખાલી એટલો જ છે કે શું આગામી કંડક્ટર બનવા માટે તૈયારી છે? કારણ કે તક બસ આવવાની જ તૈયારીમાં છે. તો ઓલ ધ બેસ્ટ.